લઈને આવડી મોટર બાંધીને ખંભાળિયા જવાની ક્યાં જરૂર જ હતી? ભાટિયાથી દવા લઈ લીધી હોત તોય હાલત. અને જસુ માસી આપણે દવાખાને ગયા, ત્યાં સ્ટેચર ઉપર દર્દીને હુવાનું હોય ને તમે હુઈ ગયા, ત્યાં હુઈ જવાય. હા હા સાચી વાત છે જસુ માસી. યાને સિસ્ટરે મને કીધું કે તમારા ભેગા માજી આવ્યા ને સ્ટેચર ઉપર હુઈ ગયા અને તમને અમે જગાડવા આવ્યા ને તો બધા આપણી સામું જોતા હતા ને દાંત કાઢતા હતા. પણ આપણે હવાર ના દવાખાને બેઠા હતા. પછી બેહીને માણા થાકે તો ખરા ને. અને તમારો વારો આવ્યો ને તમે કાન બતાવવા ડોક્ટર સાહેબ પાસે બેનું ગયો તો કેટલી વાર લાગી. બેહીને થાકી ગઈ હતી એટલે પછી હોતી હતી. હા તો ડોક્ટર સાહેબ મારો કાન સાફ કરે તો વાર તો લાગે ને. તો ભૂમિબેન ડોક્ટર સાહેબે શું કીધું? કેમ આટલો બધો તમારો કાન દુખતો તો? અરે જસુ માસી ઈ તો હે ને મારી બેન ને એમ કીધું કે તમારા કાનમાં ભેજ થઈ ગયો હે અને ફૂગી ચડી ગઈ હે. હા પણ આ વખતે વરસાદ કેવો પડ્યો. વરસાદ બંધ થવાનું જ નામ નથી લેતો. આમાં પછી કાનમાં ભેજ જ આવી જાય ને. એ શેરડી સાઈડમાં રાખો, અહીંયા લીટા રહે. હું ના કહેતી હતી કે શેરડી ના લ્યો તોય લીધી ભેગી. અરે પણ હું ઘરે જાવ એટલે છોકરા બિચારા એવાણા હે એટલે તરત જ એમ કે બા ભાગ લઈ આવ્યા. તો હું મારે છોકરા હાટુ ભાગ ન લેવો. પણ આ શેરડીના કટકા કરીને લેવાય ને. પણ શેરડીના કટકા કરીને લઉં તો આ આગળ હોય ને શેરડીના ઈ તરત જ લઈ લીએ. આ મારે ભેહને નાખવા ન થાય અને પૈસા તો અમે થાય ઈ જ થાય. જસુ માસી મેં તમારા જેવો એવો હિસાબ કર્યો હોત ને તો અમારે બંગલો હોત. આ તો પણ કરાય ને. અને હજી જાય ક્યાંથી હવાર. બેન આમ જો જસુ માસી કેવો હિસાબ કરે ને લોક કરે. અને તને હવારે જરા કાન દુખ્યો ત્યાં તો રાડું નાખવા માંડી, કાન દુખે હે. અને ત્યાં તો તે ફોરવીલે બાંધી લીધી. આ તો લે કાન દુખે તો ડોક્ટર ને તો બતાવવું પડે ને. હવે દવા આવે 2 રૂપિયાની દવા લઈ લીધી હોત તો આ આપણે અત્યારે દવાખાને ગયા કેટલો ખર્ચો થયો? 300 રૂપિયા વિઝિટ લીધી, 600 રૂપિયાની દવા થઈ અને 2000 તો ગાડીના લે હે ભાઈ. હા સાચી વાત છે. કદાચ દુખાવાની ગોળી લઈ લીધી હોત તો આ તો હોના કરતા ઘણામાં મોંઘું. અને હજી એમ કયો કે આપણે હોટલમાં ખાવા ના ગયા નકર હજી ખર્ચો વધી જાત તો આટલામાં એ નો થાત. અને હવે તો મને તો ભૂખે લાગી. હવાર નામ છે ભૂમિબેન. આપણે એટલે તો ખાવા હાટું તો ચેવડો પેંડા મે લીધા. હા મને ભૂખ તો લાગી છે હવે ફૂલ. હાલો હવે આપણે ખાઈ લઈએ. એટલે આ ગાડીમાં ખાવું. હા કેમ તમારા હાથમાં શેરડી છે એટલે તમે ન ખાઈ શકો એટલે? ના મને શેરડીનો વાંધો નથી પણ ક્યાં પાણી ભેગું હે? ના પાણીની બોટલ તે નથી લીધી ને બેન? ના. હા તો પછી પાણી વિના કે ચા વિના કે એકલો ચેવડો એમને કેમ ખાવો? હા એ વાત સાચી છે. તો હવે ભૂમિબેન હું મારી માસીના ઘરે આટો દેવા જાવ ને એની મીનપણી હે ને એ અહીંયા જ રહે હે. જો અહીંથી આજ રોડ ઉપર આપણે આમ ટમ વરીએ ને એટલે પરબારી એની વાડી આવે તો હું કહું હાલો ને આપણે ન્યા જઈએ. માણસો એ બહુ હારા હે અને આપણે ન્યા જાવું તો ચા પાણી એ કરીએ અને ખાવાની મજા આવીએ. પણ જસુ માસી બહુ અહીંથી આઘું નથી થાતું ને? અરે ના રે ના કાઈ આઘું નથી થાતું. 1.5 કિલોમીટર જ થાય ને અમે આપણે તો જાવું જ છે. ખાલી આ જરાક ટર્ન વારવાનો હે. હા તો અહીંયા જ જવાય ને હવે સગવડ વાળા હોય તો. હા અને ભૂમિબેન બહુ હારા માણા હે. જોરદાર પાર્ટી હે. વાડીએ તો મોટું બધું તો ફાર્મ હાઉસ છે. હા રાખે એવા માણા હે. મને બહુ જ ના કહે કે તમે આવજો. હા તો હાલો અહીંયા જઈએ. હા પણ હવે પુલીઓ આવે ને ત્યાંથી આમ ગાડી નીચે લઈ લેજો. લઈ લીધા ને ચેવડો ને પેંડા? હા
લે જસુ માસી આવો 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 જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ સારું હો. આવો આવો મહેમાન. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. હું પાણી ભરી આવું હો. તમે બેહો. તમે બેહો, હું ખુરશી લઈ લઉં. હા હા જસુમાસી વાડી તો હાઈ ક્લાસ ને જોરદાર હે હો ને જમીને પાણી વાળી લાગે. હું તમને કીધી હતી ને આલ્યો પાણી. કે આ પાર્ટી હે. સાચી વાત છે હો. મંડવીએ આવ હારી થઈ લાગે. કેમ ઢગલા પડ્યા ઢગલા? મોહમ હારી થઈ લાગે તમારે. હા અમાર હાટુ ચા બનાવો તો જાજી બનાવજો ને મીઠી બનાવજો. હા હા હવે ઈ તમારે મને કાઈ કેવું ન પડે કા જસુમાસી. ઈ ઓળખતા ન હોય ને એટલે આને કાઈ નો કેવું પડે. હા હા તો હું ચા મુકતી આવું હો. હા હા. ભૂમિબેન, હવે લાવો ચેવડો ખાઈએ. હવે તમે શાંતિ તો રાખો. ઓલા બેન ને આવવા દ્યો. એકલા એકલા ખાઈએ તો હારું ન લાગે. આ આવ્યા. ચા મૂકી દીધી. આ ચેવડો. આ આરતીબેન, આ ચેવડો હે ને બધાયને. હા લે જસુમાસી તમને તો કઈ ખબર પડે કે નહીં. આટલો બધો ચેવડો લઈ આવાય છોકરાઓ હાટુ. છોકરાઓ હાટુ હંમેશા ભાગ થોડો લઈ આવાય નકર પછી માંદા પડે. બાકી કઈ નહીં. રોંગ નંબર લાગી ગયો. અરે અમે હે ને મારી બેન ને કાન બહુ દુખતો તો ને એટલે દવાખાને દેખાડવા ગયા તા અને રસ્તામાં ક્યાંય ખાવાનો મેળ ન આવ્યો એટલે અમે અહીંયા ખાવા આવ્યા હઈએ. આરતીબેન, તો એમાં પેલા હરખું ચોખ્ખું કેમ તો ખબર પડે. હું આરતીબેન, હા ડીસુ લેતા આવો ને તો હરખું ખાવું ફાવે. હા હા લઈ આવું આ હો. એકમાંથી કેમ ખાવું? હા હા લ્યો. આરતીબેન, તમારી ડીશ ના લઈ આવ્યા, તમારે અમાર ભેગું ખાવાનું હે હો. મને પણ આ ચેવડો ભાવે જ નહીં જસુમાસી. લાવો હું તમને પીરસી દઉં. હા પીરસી દ્યો. અને આમાં જો પેંડાય છે. હા અને તમને ન ભાવે તો કાઈ નહીં હો, પણ ઘરે છોકરાઓને આપજો. હા હા અને આપીને પછી પાછું લેતા આવજો. હા હા અને આમાંથી પેંડા અમને દેજો ને છોકરાઓને દેજો. હા હા પછી બે લઈ આવજો. હા હા આલ્યો આલ્યો. મને ચેવડો પાછો બહુ ભાવે. હા લાવો પેંડાય આપી દઉં. હા હા. ચા હવે થઈ ગઈ હે. ચા લેતી આવું હો. હા હા. બેન આમ જો તો ખરી કેટલોક ચેવડો આપ્યો. અરે પણ ઈ છોકરાઓને ચેવડો દેવા ગયા. હમણાં ચેવડો લઈને પાછા ચેવડો ને પેંડા બે લઈને પાછા આવીએ. આપણે જ ખાવાનું હે. પણ ધીમે ધીમે ખાવ. ચા લઈને આવ્યો ને તો ચેવડો પૂરો થઈ જાહે. આમ જો તો ખરી આમાં કેટલોક હે જ જરાક. એ બેન ચેવડો ચેવડો. આજે મને હરખનો પાર નથી હો જસુમાસી. આજે મારા ઘરે મહેમાન આવ્યા. એ એક નહીં ત્રણ ત્રણ. આ તમે ચેવડો લેજો હો. મને તો ચેવડો બહુ ભાવે નહીં. આલ્યો ચા. બેન આને ચેવડો ભાવતો નથી તો આ બધો ગયો ક્યાં ઈ ને પેંડા ને. મને શું ખબર. આલ્યો આલ્યો ભૂમિબેન ચા. Oh no. હર માતા નહીં હો પાછો ચેવડો જોઈએ તો લેજો. દાવ પાછી ચા. આટલી તો પેલા પી લ્યો. તમારા પ્રસંગમાં આવીએ ને તો મજા બહુ આવે હો. તમે માણાનું બહુ રાખો અને તમે બહુ હારા કા જસુમાસી. લાવો લાવો પાછી ચા દઉં. તમે પાછા બધા હરમાવ બહુ. જરાય કોઈ બોલી ન હકો. લાવો લાવો. પીવો પીવો.
આલ્યો આ લેતા જાવ. હા હા લાવો લાવો. અને આમ જોવો પેંડાનું ખોખું લઈ ગયા ને તમે અંદર, ઈ પાછા આવો એટલે લેતા આવો. ઈ બધા છોકરા અંદર ખાય હે. આને તો ભૂખાઈ રાખ્યા ને મારી આબરૂના કાકરા કરી નાખ્યા. અને અંદર લઈ જાય હતી, અંદર કેટલાક છોકરાઓને માણા હે ખાવા વાળા, પાછું આવતું જ નથી. લૂંટ બચાવી દીધી હે. આ ભેગો લઈ જ લ્યો, ખાવા થાય મને ભૂખ લાગે તો રસ્તામાં. હા અહીંયા ભૂખા જ છે. હવે જાવું ને કે હજી રોકાવું હે? હાલો હવે જવાનું જ હોય ને. હા તો એટલે તો કહું હું, હાલો. હું કહું કે તમે બધા રોકાઈ જાવ ને, આરતીબેન ના ઘરે રોટલા ખાધા વગર ના વયા જાવ, મને જરાય મજા ન આવે. હવે પછી પાછા ક્યારેક આવશું ને, અત્યારે હે ને અમારે મોડું થાય છે, ગાડી વાળા ભાઈ વાટ જોવે. હાલો હાલો બેન, આ જસુ માસી હે ને આપણા ચેવડા પેંડાનું પૂરું કરી નાખ્યું ને, તું હવે જો. જસુ માસી હવે તમારે જાવું નથી, અહીંયા રોકાઈ જાવ ને રોટલા ખાઈને જ જાજો. હવે ઈ બધું નિરાંત માથે રાખો. એ આરતી બેન, અમે હે ને આવ્યા ને ઈ ગાડીમાં હે ને અમે શેરડીના હાઠા જસુ માસીએ લીધા હે, તેને હે ને પકડીને જ બેહવું પડે હે, અને ગાડીમાં લીસોટા થાય તેનું કટિંગ કરી નાખો ને. હા હા હમણાં ફર્સ્ટ ક્લાસ કટિંગ કરી પણ નાખું. મને કાઈ નથી નડતું ને કાઈ કટિંગ નથી કરવું. અરે ના ના એવું થોડું હાલે, હમણાં કરી આવું. કટિંગ કરવું. હવે તો છોકરા હાટુ થોડીક રાખજો. હા હા આને તો પણ ઓ હાવ બરાબર ની લૂંટ મચાવી હે. અને શેરડીનું કટિંગ કરવા દઈ દીધું, હવે આના ઘરે જાય ઈ પાછું માલ નો આવે. પણ તમે તો કહેતા હતા ને કે બહુ હારા હે, બહુ હારા હે. અરે પણ મારા માસીના ઘરે મને ભેગા થતા ત્યારે મને કહેતા કે મારા ઘરે આવજો, મારા ઘરે આવજો. મને આવી હું ખબર પણ કે આ આવું માણા હે. તો ખબર ના હોય ને તો કહેવાય જ નહીં કે હાલો હાલો ન્યા જાય એમ. હા કોઈને ઘરે ભાઈ સાહેબ, જવાય જ ભૂલ થઈ નહીં. ગઈ. હાલો હવે તો હાલો. હા હાલો. આલિયા જસુ માસી, આ પીછડા કપાઈ ગયા. હવે આ લઈ નથી જાવી મારે, અને તમે ઢોરને નાખી દેજો. અરે ના ના ઓ જસુ માસી, એવું કાઈ નો હાલે. છોકરા હાટુ ઘરે ભાગતો લઈ જાવો જ જોઈએ ને, બિચારા વાટ જોતા હોય. ના ના માર નથી લઈ જાવી, તમે રાખો આયા નાખી એવું દેજો. હાલે જ નહીં, હું 4 માં જ મૂકી આવું, પછી કાઈ મુકતી આવું. હો આમાં ક્યાં કાઈ હે, ખાલી અગોચર રાખ્યું. આ તમાર ભેંસને દઈ દેજો. હા શેરડી તો આની લઈ લીધી, હવે આ બચારા છોકરા હાટુ મારે પાછો કઈક ભાગ તો લઈ જાવો જોઈએ ને. પૈસા તો હે કે નહીં? છે લે, આમ તો વાંધો નહીં આવે, 200 રૂપિયા જેવું તો હે. અરે જસુ માસી, હવે છોકરાના હાથમાં કોઈ પૈસા નથી આપવાના, તમે પાછા માનો નહીં. કઈક તો આપવું જોઈએ ને. હાલે જસુ માસી, તમે આ 1 ને 50 રૂપિયા આપ્યા ને, હવે ઓલો બીજો છોકરો હે ને, આ ભાઈ બેન પાછા બેય હરખા, હવે ઈ રોતો બંધ નહીં થાય ને બેય બાદ છે. આલે આ તારા ભાઈને દેજે. હા હા મહેમાન રોટલા ખાધા વગરનું વયું જાય ને, ઈ મને જરાય નો ગમે. હો તમે રોકાઈ જાવ ને. બેન એ બેન આમ જોતો, અને તો શેરડીને આગ્રાય મૂકે એમ નથી, જોતો ખરી, અને ઈ લઈ લીધા. લેવા દે બીજું હું. આરતી બેન, તમે દુઃખ ધોખો કરો માં, તમારા ઘરે ચેવડો ખાધો, પેંડા ખાધા, ચા પાણી પીધા, અને આમ તમે જોવો, હું હે ને મારા માસીને ફોન કરી અને વાત કરી કે અમે આરતી બેન ના ઘરે ગયા હતા તો અમને કેમ હાચવા. હા હા
માસીને વાત કરો ને તો એમેય કેજો કે કઈ રીતના ચેવડો પેંડા ખવડાવ્યા. હા. હરખી વાત કરજો. હાલો આવજો. હું કહું કે તમે બધા પાસે જ રહ્યો હો ને પટેલ કામમાં. હા અમે બાજુમાં જ અમારા હા. ઘર હે. આવજો અમારા ઘરે. હા હું આવીને પટેલ કા એટલે તમારે બધાયના ઘરે આવી. પણ અમે નો હોય ને ત્યારે આવજો. આને તો હે ને મજાક કરવાની બહુ ટેવ હે. હું હવે કહું કે તમે પાછા ક્યારે રોકાય એવા એમ આવો ને રોટલા ખવાય એમ રેહો. સાચું કહી દઉં કે ખોટું બોલું? સાચું જ કહેવાનું હોય ને. હવે હું તમારા ઘરે કોઈ દી નહીં આવું. તો તમારે કોઈ દી નો આવવું હોય તો આજે તો રોકાઈ જાવ. હા રોકાઈ જાવ. હા, રિયો અહીંયા. આવું આ ખોલો ને મારે આવવું હે. રોકાઈ ગયા હોત તો મહેમાનના ઘરે. ક્યાંય રોકાવું નથી. હારું તો આવજો હો હવે બધાય પાછા. હા જય માતાજી. હા જય માતાજી. આ તો જસુ માસી હવે હું માલ ભેહું ને નાખી દઈ. હારું તો આવજો બધાય. આવજો ભૂમિબેન. હા. બસ હવે આવજો. આવજો. હાલો ભાઈ હાલો હવે ગાડી જવા દ્યો.